આગળ વાત કરીએ તો સુરતમાં ડિજિટલ અરેસ્ટના 5 આરોપીઓની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। સ્ટોક માર્કેટના એક્સપર્ટને ફસાવનારની ધરપકડ કરી છે। 1.15 કરોડની ડિજિટલ અરેસ્ટ કરીને છેતરામણી કરી હતી। આરોપી પાસેથી 9.5 લાખ રોકડા મળી આવ્યા છે। મુખ્ય આરોપી હાલ વોન્ટેડ જાહેર કરાયો છે। સુરતમાં ડિજિટલ અરેસ્ટના આરોપીઓનું ચાઇનીઝ ગેંગ સાથેનું કનેક્શન, સ્ટોક માર્કેટના એક્સપર્ટને ફસાવીને 1.15 કરોડ પડાવનારી આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર થયો છે, જે છેલ્લા 6 મહિનાથી કંબોડિયામાં રહે છે। પકડાયેલા આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સિમ કાર્ડ અને રૂપિયા 9.5 લાખ રોકડ અને એક 4 વ્હીલ ગાડી મળી આવી છે, જે પોલીસે કબજે કરી છે। છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો થતો આવ્યો છે, ત્યારે સ્ટોક માર્કેટના એક એક્સપર્ટને ફસાવીને તેની પાસેથી 1.5 કરોડ રૂપિયાની છેતરામણી કરનારોને પોલીસે ઝડપી પાડ્યા છે। 5 જેટલા આરોપીઓ ઝડપાયા છે અને મુખ્ય આરોપી હાલ કંબોડિયામાં હોવાનું સામે આવ્યું છે। નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ અરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા એમનું 1930 પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી। 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત